નમ્ર વિનંતી છે, જ્યારે પણ ગામમાં કોઈ પણ સર્વેની ટીમ આવે, એ ઝાંઝરા માટેની સર્વે કરવા આવે કે આવાસ માટેની, હમણાં અઠવાડિયા કે 10 દિવસ પછી આવાસ માટેની સર્વે કરવા આ મહિનામાં ટીમ આવવાની છે, ત્યારે ટીમને કોઈ મંદિરે કે કોઈ ઘરે કે કોઈ દુકાને બેહાડીને આનું કરી દો, આનું કરી દો, આને આપી દો, આને રહેવા દો, આને આપી દો, એવું નહીં, પણ એને ગામમાં ફેરવવાનું. ગામમાં કોનું ઘર કાચું છે બતાવવાનું, એનું નામ લખાવો, કોણ ગરીબ છે એનું નામ લખાવો. કોઈ ગામમાં રહી નહીં જાય એની જવાબદારી અહીંયા બેઠેલા બધાની છે. ત્યારે કોઈ પણ હમણાં આવાસની સર્વે માટેની ટીમ આવવાની છે. આપણે 2017માં સર્વે થયેલું, નર્મદા જિલ્લામાં 8001 આવાસ મંજૂર થયેલા, એ પૂર્ણ થઈ છે. ત્યારે આ જાન્યુઆરીમાં ફરી બીજી નવી યાદી બનાવવાના છે, એટલે દરેક ગામોમાં આવાસ, પ્રધાનમંત્રી આવાસની સર્વેની ટીમ આવવાની છે. એકદમ નિરાધાર હોય, જેને અત્યાર સુધી લાભ નથી મળ્યો, એવા લોકોને આમાં લાભથી વંચિત નહીં રહી જાય એવા પ્રયાસો આપણે બધાએ કરવાના છે. સાથે સાથે મિત્રો, બધી જ પ્રકારની યોજનાઓ છે. મનરેગાની તો તમે મનરેગામાં રોજગારમાં જાઓ છો, એક વ્યક્તિને દર વર્ષે 100 દિવસે રોજગાર આપવા માટેની સરકાર બંધાયેલી છે, બાહેધરીનો કાયદો છે, એટલે રોજગારી એમાં મળવાની છે. સાથે સાથે મિત્રો, બીજી અનેકો યોજના છે, જેમ કે માતા બહેનોના પણ કટિયામાં નામ હોય છે. આપણા બધા ખેડૂત તરીકેના કટિયામાં નામ હોય છે. તો જે પણ લોકોનું કટિયામાં નામ હોય, એ ખેડૂત અને એના પરિવારને ક્યારેક પણ આકસ્મિક રીતે એનો મૃત્યુ થાય છે, જેમ કે ખેતરે ગયા, સાપે ડંખ માર્યો ને મરી ગયા, કોઈ વીજળી પડીને મરી ગયા, કોઈ આંબા કે મોવડા પરથી પડીને મરી ગયા, કે કોઈ નદી કોતળમાં તણાઈ જાય, તો એને આકસ્મિક મૃત્યુમાં 2 લાખ રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે. પણ એમાં આપણે પીએમ કરાવવું ફરજિયાત છે. આવું કંઈ પણ થાય, એ બાળક હોય, એ યુવાન હોય કે વડીલ હોય, એનો આપણે પીએમ કરાવીએ તો જ આનો લાભ મળે છે. એવી રીતે વન્ય પ્રાણીના હુમલામાં પણ સહાય છે. કોઈ દીપડો, કોઈ રીછડું કે કોઈ પણ કોઈ વ્યક્તિ પર હુમલો કરી દે છે અને એ વ્યક્તિનું મૃત્યુ થાય, તો 10 લાખ રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે. કોઈ વ્યક્તિ પર હુમલો થાય ને કોઈ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થાય, એને 2 લાખ રૂપિયા મળવાની જોગવાઈ છે. કોઈને હુમલો થાય, નોર્મલ ઘાયલ હોય, એટલે 50 થી 30 હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે. એવી રીતના કોઈ ગાય, ભેંસ કે બળદ પર આવા વન્ય પ્રાણીઓ હુમલો કરે અને મૃત્યુ પામે, એને 50 હજારની જોગવાઈ છે. ઘાયલ થાય તો 20 થી 30 હજાર આપવાની જોગવાઈ છે. પણ આ પશુની પણ ત્યાં જાણ કરીને ઢોર દવાખાનેથી પીએમ કરાવવું પડે. વ્યક્તિને પણ કંઈ થાય તો એનું પીએમ કરાવવું પડે. તો આવી બધી અનેક યોજનાઓ છે. હજુ લાંબી વાત કરીએ તો હજુ ઘણી યોજનાઓ છે. પણ તમને શું જોઈએ છે એ પ્રકારનું તમારી માંગણી આવે એ પ્રકારના અમે ફોર્મ ભરીને આ યોજના આપતા હોય છે. એમાં નાના મોટા દુકાનો કરવા હોય, વાળ કાપવાનું દુકાન કરવું હોય, તમારે ઝેરોક્સ મશીન, સ્ટેશનરીના દુકાન કરવા હોય, તમામ પ્રકારની યોજનાઓ ચાલુ છે. એટલે મારા યુવાનોને પણ હું વિનંતી કરું છું, અત્યાર સુધી તો નોકરી લાગવી જ જોઈએ એમ કરીને આપણને આપણા મમ્મી પપ્પાએ ભણાવ્યા છે. આપણા મમ્મી પપ્પા કહે કે ભાઈ તારે માસ્તર જ બનવાનું છે. ગામમાં પણ કીધું હોય કે આ માસ્તર બનશે, પણ ના જ મેળ પડે. સરકારી નોકરી બધાને જ મળી જશે એવું નથી. હમણાં તો નોકરી નહીં લાગે તો તમે પણ નવા ધંધામાં આવી શકો છો. 65 જાતની યોજનાઓ યુવાનો અને યુવતીઓ માટે છે, જે ધંધા રોજગાર ખોલવા માટે. તો એના માટે પણ કોઈને કોઈ માર્ગદર્શનની જરૂર હોય, અમારી પાસે આવજો, અમે ફોર્મ ભરીશું. એને એ લાભ મળે ત્યાં સુધીના અમારા પ્રયાસો રહેશે. કોઈને વૃદ્ધ પેન્શન બાકી હોય, કોઈને વિધવા પેન્શન બાકી હોય, જે પણ યોજના, ક્યાં પણ અમને અમારું માર્ગદર્શન તમને જોઈતું હોય તો તમે અમને મળજો. અમે ચોક્કસપણે તમને એમાં મદદ કરવા માટે જ અહીંયા આવ્યા છે. આ મંચસ્થ ઉપસ્થિત તમામ ટીમ અમારી સાથે છે. ડેડિયાપાડામાં લીમડા ચોક પર મારું પોતાનું કાર્યાલય છે. શનિવાર હોય કે રવિવાર હોય, શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસો હોય, ક્યારેય પણ કાર્યાલય બંધ નથી રહેતું. કાર્યાલય સવારે 9 વાગ્યાથી સાંજે 6-7 વાગ્યા સુધી ચાલુ જ હોય છે. જંગલ ખાતાનું કામ હોય,